નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મોહમ્મદ રફીક સાહેબના 100મા જન્મ જયંતિ નિમિત્તે ટીપી 13 ખાતે ઉજવણી કરવામાં આવી। દેશ અને વિદેશમાં પોતાના અવાજનો જાદુથી લોકોના દિલોમાં વસેલા એવા મોહમ્મદ રફી સાહેબના જન્મદિવસ નિમિત્તે ટીપી 13 ગરબા ગ્રાઉન્ડ ખાતે મેરી આવાઝ હી મેરી પહેચાન હૈના બેનર હેઠળ તેમની યાદમાં સિંગિંગ કાર્યક્રમ મુકેશ ઠક્કર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને રફી સાહેબ દ્વારા ગવાયેલા ગીતોને યાદ કરવામાં આવ્યા હતા। સાથે આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1ના જાગૃત કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા કાર્યક્રમ માટે સરસ સહયોગ આપવામાં આવ્યો હતો। શું કહેશો, આજના દિવસે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? આજરોજ સ્વર્ગસ્થ મોહમ્મદ રફી સાહેબ, મરહૂમ રફી સાહેબનો આજે જન્મદિવસ છે અને તેઓની યાદમાં આજરોજ અમે આ રફીજીના ગીતોની રજૂઆત કરવાનું કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે। ખાસ કરીને એવી ભાવનાથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો કે સિનિયર સિટીઝન્સ ખાસ કરીને કે જેઓ આવા કાર્યક્રમમાં ખૂબ જ શોખીન હોય છે, પણ તેઓ દૂર સુધીના આવા કાર્યક્રમો સયાજીનગર ગૃહ અને ગાંધીનગર ગૃહ જેવા દૂર ઓડિટોરિયમ સુધી નથી જઈ શકતા, તો તેઓને અહીંયા પોતાના ઘર પાસે બેસી અને આવા ગીતો સાંભળી શકે। અને રફી સાહેબ કે જે આપણા માટે ભારત દેશ માટે ગૌરવરૂપ એક ગાયક કલાકાર હતા અને તેઓને સન્માન આપવા માટે અમે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ધીમે ધીમે, અને અમારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે અને લોકો આને આનંદ માણે અને જૂના ગીતોનું મહેફિલ ખૂબ જ લોકપ્રિય હોય છે અને લોકોને ગમતા હોય છે જૂના ગીતો। આજે બી આ નવા જમાનાની અંદર હજુ પણ જૂના ગીતોની એટલી જ બોલબાલા છે અને લોકોને ખૂબ ગમે છે। તો રફીજીના કંઠે ગવાયેલા ગીતોની રજૂઆત અમે આજરોજ અહીંયા રાખી છે। શું નામ આપનું? મુકેશભાઈ ઠાકર, હું પોતે। ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોના ચોરાયેલા મોબાઈલ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એસીપી, ડીસીપી અને ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આવ્યા હતા। સાથે જ સતત 3 દિવસથી 3 જેટલા પોલીસ સ્ટેશન ખાતેથી લાખોની મતા નાગરિકોને પાછી આપવામાં આવી હતી। સાથે જ નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી હતી અને પોલીસની કામગીરીને બિરદાવી હતી। પોલીસે તેમના સાચા મિત્ર છે તેવું પણ નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું। આજરોજ ડીજી સરની સૂચના મુજબ અને મહેરબાન કમિશનર સાહેબની માર્ગદર્શન હેઠળ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે, જેમાં લોકોના લગભગ 11 લાખ જેવી કિંમતના મોબાઈલો એમને પરત આપવામાં આવેલ છે। ગઈકાલે ગોરવામાં 7 લાખની કિંમતના મોબાઈલ અને મુદ્દામાલ પરત આપેલો છે અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર 9 લાખની કિંમતનો મુદ્દામાલ પરત આપેલ છે। ડભોઈ તાલુકાના કરાલી, કરાલીપુરા, કાનિયાપુરા, પ્રયાગપુરા 4-5 ગામમાંથી પસાર થતો રસ્તો બિસ્માર હાલતમાં છે। ચોમાસા બાદ મોટા ખાડા, કેટલીક જગ્યાએ રોડ તૂટી ગયો છે, છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા ખાડા પૂરવાની કામગીરી કે રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને વાહન ચાલકો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈથી 4 થી 5 ગામોમાં પસાર થતું રોડ બિસ્માર હાલતના કારણે નોકરી ધંધે જતા લોકો, દવાખાને જતા લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ડભોઈથી લઈને જતા પણ તકલીફ પડે રહી છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તાલુકાના ગોચાલી પાટિયા પાસે બની રહેલા બ્રિજને કેટલોય સમય થયો છતાં કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે।
જ્યારે કે અન્ય ગામમાં ફરીને જતા દરમિયાન રોડ પર મોટા ખાડાના કારણે જેને લઈને તંત્ર વહેલી તકે 4 થી 5 ગામને જોડતો માર્ગ બિસ્માર હોય તેનું રિપેરિંગ કામ વહેલી તકે થાય તો વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ડભોઈથી વસઈ ગોજાલી પાટિયા પાસે નવીન બની રહેલા ઘરનાળાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝનના કારણે તમામ વાહનો અહીંથી પસાર થાય છે. ભારદારી વાહનો પણ જેના કારણે રોડ પર મોટા ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયો છે, જેના કારણે અકસ્માત થાય છે. રાત્રિ દરમિયાન ખાડા ન દેખાતા જેને લઈને અકસ્માતો થઈ રહ્યા છે. તો વહેલી તકે તેનું નિરાકરણ લાવે, ખાડા પૂરે અથવા તો નવો રોડ બનાવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં અંબાજી યુવક મંડળ ભાદરવા દ્વારા આયોજિત પગપાળા સંઘ મોટા અંબાજી જવા રવાના થયો. સાવલી તાલુકાના ભાદરવા ગામમાં અંબાજી યુવક મંડળ દ્વારા તારીખ 25/12/2024ના રોજ પગપાળા સંઘ મોટા અંબાજી જવા રવાના થયો હતો. ભાદરવા ગામમાં માજી સરપંચ શ્રી મહેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મુરરાજસિંહ મહિડા, શ્રી મહિપતસિંહ રાણા અને ગામના વડીલ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પગપાળા સંઘમાં 150 ભક્તો જોડાયા હતા. તારીખ 1/1/2025ના રોજ મોટા અંબાજી ખાતે 52 ગજની ધજા ચડાવવામાં આવશે અને ભાદરવા ગામમાં સુખમય અને સમૃદ્ધિમય રહેવાના તેવા આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી. માં અંબાજી યુવક મંડળ ભાદરવા દ્વારા લફણી જૈન તીર્થ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરાનો કાર્યક્રમ યોજાયો. સાલગીરા નિમિત્તે 18 અભિષેક તથા 17 ભેદી પૂજા ભાણવામાં આવી હતી. જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનુબંધી પુણ્ય ગણવામાં આવે છે. આજે માગશર વદ 11ના દિવસે રત્નત્રિયના ટ્રસ્ટીઓ દ્વારા ધજાની સાલગીરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા લફણી તીર્થના કૌશિકભાઈ શાહ છોટાઉદેપુરવાળાએ જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ સંબંધિત દ્રશ્યો તથા ઔષધિ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી પ્રવર્તક વિનોદ વિજયજી ઉપાધ્યાય, અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી લફણી તીર્થમાં પહોંચ્યા હતા એમ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેચાએ જણાવ્યું હતું. દરમિયાનમાં આત્મવલ્લભ રત્નયત્રી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ઇન્દ્રપ્રદેશના જાણીતા સંગીતકાર ખાસ મંડળી સાથે મિતુલ બારિયા પધાર્યા હતા અને સ્તવનની રમઝટ બોલાવી હતી તથા વિધિકાર રમેશભાઈ બારિયા જૈન વિધિ વિધાન સાથે પરમાત્માની પૂજા સંગીતના સથવારે ભણાવી હતી. દરમિયાનમાં અરિહંત વિજયજીએ જણાવ્યું હતું કે 18 અભિષેક તથા 17 ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું અને 18 અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાક્ષેપ સાધ્વીજી, પુણ્ય કલાશ્રીજીની, સૌમ્ય કલાશ્રીજી, કુમુદ કલાશ્રીજી, કાવ્ય કલાશ્રીજી મહારાજે કર્યો હતો એમ લફણી તીર્થના પૂજારી અમિત બારિયાએ જણાવ્યું હતું.
સુરત રિજિયા જેમ્સ આયોજિત મહારક્તદાન કેમ્પ રક્તદાતાઓએ લાઈનો લગાવી 233 બોટલ રક્ત એકત્રિત કર્યું. સુરતમાં હાલ રક્તની પડતી અછતને પહોંચી વળવા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દી નારાયણોને સહિત જરૂરિયાતમંદ દર્દીઓને લોહી સમયસર રક્ત મળી રહે તેવા આશયથી રિજિયા જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર નાગજીભાઈ રિજિયાના સૌજન્યથી મહારક્તદાન કેમ્પનું આયોજન સુરત શહેરમાં બ્લડની અવારનવાર પડતી અછતને પહોંચી વળવા સમયસરનો કેમ્પ બની રહ્યો છે. વિદાય લેતા 2024ના વર્ષ અને આવનાર વર્ષ 2025ના વર્ષમાં સૌની સુખાકારી માટે જરૂરિયાતમંદની જિંદગી મહેકાવવાનો રિજિયા પરિવારના ઉમદા પ્રયાસ. રિજિયા જેમ્સ આ સેવા કાર્યની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રત્ન કલાકારોનો બહુ મોટો સહકાર મળ્યો. રિજિયા પરિવારે રક્તદાનમાં પધારેલા અગ્રણી રાજકીય મહાનુભાવો, અગ્રણી ઉદ્યોગપતિ, સમાજ શ્રેષ્ઠી તેમજ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રમુખશ્રીઓનું અને રત્ન કલાકાર સહિત સેવાભાવી રક્તદાતાઓનું ઉષ્માભેર બહુમાન કર્યું હતું. કિરણ હોસ્પિટલ અંતર્ગત કિરણ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા અપાઈ હતી. સુરત શહેરના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંદાજિત આશરે 233થી પણ વધુ રક્ત બોટલ એકત્રિત થઈ હતી, જે અનેક દર્દીઓને નવી જિંદગી મળશે. ભરૂચ જિલ્લામાં અને શહેરમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ. નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિ છે અને એ વિશ્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. જોકે બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હતો. ભરૂચ જિલ્લામાં અને શહેરમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી. ખ્રિસ્તી ભાઈ બહેનો ચર્ચમાં જઈ પ્રાર્થના કરી નવા વર્ષને આવકાર્યું હતું. મોડી રાત સુધી દેવાલયોમાં ભીડ જોવા મળી હતી. એ ત્યાગ છે, રાજાના આમંત્રણનો પણ એમણે ત્યાગ અને બીજે રસ્તે જતા. વાલાઓ, માજી લોકોએ સાચું ભજન કર્યું. માજી લોકોએ સાચું ભજન કર્યું અને હેરોદના રાજ્યના મહેમાન બનવાનો લાવો એનો ત્યાગ કરીને બીજે છે. આવો લાવો આપણને મળે. પ્રેસિડેન્ટ આપણને આમંત્રણ પાઠવે તો આપણે જતા નથી. આપણા સંબંધી વિચારે આપણને રાજા તરફથી આમંત્રણ મળે, તમે હું શું કરીએ? સ્વીકારી લઈએ, કોમ્પ્રો કરી લઈએ કે કઈ વાંધો નહીં, ઈસુ જન્મ એવું કહી દે, ચલો પણ આપણે રાજાનો વેલકમ તો મજા આવશે. મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં એ ધર્મગુરુ તરીકે સેવા આપું છું. અને આજનો દિવસ એ નાતાલનો દિવસ છે. નાતાલનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા, ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને, દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે. અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ. આપણું ભરૂચ શહેર, આપણું ગુજરાત રાજ્ય, આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે, આખો દેશ ભાઈચારામાં રહે, આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના હું વિરમું છું. આમેન અને ગોડ બ્લેસ યુ. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આમોદમાં 72 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ રેપ કેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું। ગણતરીના કલાકોમાં જ ધરપકડ। ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। આમોદમાં એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપી અગાઉ પણ આ વૃદ્ધા પર જ દુષ્કર્મ આચર્યું હતું। એક ઘટનામાં જામીન મળતા તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધાને આરોપી શૈલેષ રાઠોડ 15મી ડિસેમ્બરના રોજ સાંજે ખેતરમાં ઝૂંપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ 22મી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના 6 વાગ્યાના અરસામાં વૃદ્ધાને ઝૂંપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઈ જઈ દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો। આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકીનો ગુનો દાખલ કર્યો છે। દુષ્કર્મ આચરી ફરાર થયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ અંગે જંબુસર ડીવાયએસપી PL ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપીએ 1.5 વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેને ધરપકડ કરી હતી। એક કેસમાં આરોપીને થોડા જ દિવસમાં અગાઉ જ જામીન મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો ત્યારે ફરી તેને આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા LCB SOG આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો। ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને LCB ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે। તે આધારે ભરૂચ LCB પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા LCB ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે। રાજકોટના ઉપલેટામાં સિટી સિવિક સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટર શરૂ કરી નાગરિકોની સુવિધામાં કરવામાં આવ્યો વધારો। વિવિધ નગરપાલિકાઓમાં મૂકવામાં આવેલા સિવિક સેન્ટર પૈકીનું ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે લોકાર્પણ। રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરી નાગરિકોની સુવિધામાં કરવામાં આવ્યો છે વધારો। વિવિધ નગરપાલિકામાં મૂકવામાં આવેલ સિવિક સેન્ટરો પૈકીની ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ। નાગરિકોને એક જ જગ્યા પરથી તમામ વિભાગોની કામગીરીમાં મદદરૂપ થવા માટે આ સેન્ટર ઉપયોગી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું। માત્ર ને માત્ર ગોવિંદભાઈ અને જૂના ધનભાઈને ખબર છે કે 2 સીટો ભારતીય જનતા પાર્ટીની હતી એમાંથી આજે 234 થઈ 234માંથી 350 થઈ અને 400ના નારા સાથે આપણે જ્યારે નીકળ્યા તો એ સર્વ અટલ બિહારી વાજપેયીની આ બધી દેન હોય એવું પ્રતીત થઈ રહ્યું હોય। 25 ડિસેમ્બર આજના ભારત સરકારે અને ગુજરાત સરકારે સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરવાનું નક્કી કર્યું ત્યારથી આજના પ્રોગ્રામમાં સવિશેષ ઉપલેટા શહેર અને તાલુકા માટે કહી શકાય એટલા માટે કે આજના 25 ડિસેમ્બર સુશાસન દિવસે આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનમાં સેન્ટર જે રાજ્યની ઉપલેટા નગરપાલિકા સહિત અન્ય 34 નગરપાલિકાઓમાં આવા સેન્ટરોનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને એક સુશાસનનો જે કોન્સેપ્ટ છે તેમાં એક વધારે ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ 25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે સરકાર તરફથી રાજ્યની 34 જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ, પ્રોફેશનલ ટેક્સ,
લગ્ન નોંધણી, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, ODPS તેમજ પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો. ટેલેન્ટેડ ચોરો સામે આવ્યા. સીસીટીવી પર સ્પ્રે છાંટીને ચોરી કરી. શિયાળામાં ચોરોનો આતંક વધ્યો છે. ચોર આતંકના સીસીટીવી પર સ્પ્રે છાંટીને ચોરી કરી પલાયન થઈ ગયા. સ્વમંજુલાબેન સિદ્ધપુરાની પુણ્ય સ્મૃતિમાં નેત્રયજ્ઞ એવં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય મંજુલાબેન વજુભાઈ સિદ્ધપરાની પુણ્યતિથિમાં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબી સેવાએ નેત્રયજ્ઞ અને ગુજરાત સરકારના હોમિયોપેથ દવાખાના વિભાગ અમરેલી જિલ્લાના પંચાયતના ડૉક્ટર મનીષભાઈ જેઠવાની સેવાથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. સ્વમંજુલાબેન વજુભાઈ સિદ્ધપુરા પરિવારના પુત્રવધુ ભારતીબેન સંજયભાઈ સિદ્ધપરા અને વજુભાઈ બાબુભાઈ સિદ્ધપરા પરિવારની પુત્રી રત્નો સોનલબેન પરેશભાઈ મકવાણા, શ્વેતાબેન દીપકભાઈ મકવાણા, દિશાબેન ધ્રુવભાઈ ઠક્કર સહિતના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. આ નેત્ર યજ્ઞમાં મોતિયાના દર્દી નારાયણોને સંપૂર્ણ મફતમાં નેત્રમણી આરોપણ, દર્દીઓને લાવવા લઈ જવા, રહેવા, જમવા, દવા, ચશ્મા, ઓપરેશન સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ તરફથી આપનાર છે. આ સેવા યજ્ઞમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, સ્વયંસેવીઓએ સેવા આપી હતી. ખૂબ મોટી સંખ્યામાં દર્દી નારાયણોની તપાસ સારવાર કરાઈ હતી.
ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં હડકવાયા શ્વાને મચાવ્યો આતંક. 2 દિવસમાં 8 થી 10 લોકોને બચકા ભરી પહોંચાડી ઈજા. ગામની મહિલાને હડકાયા શ્વાને બચકું ભરતા બૂમાબૂમથી મદદ માટે દોડી આવેલા પરિવારના અન્ય 2 સભ્યોને પણ શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા. હડકાયા શ્વાનના કારણે ભીલાપુર ગામમાં ભયનો માહોલ. ઘર આંગણે કે ગામમાં નીકળતા ગ્રામજનો સ્વબચાવ અર્થે લાકડીઓ લઈને નીકળવા મજબૂર. મહિલા પુરુષ મળી 10 વ્યક્તિઓને હાથ પગ મોઢા તેમજ શરીર પર શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા. શ્વાનનો શિકાર બનેલા 10 જેટલા ગ્રામજનોએ વડોદરા અને ડભોઈમાં લીધી સારવાર. લાગતા વળગતા તંત્ર દ્વારા હડકાયેલા શ્વાનને પકડવા અંગેની કામગીરી હાથ ધરાય તેવી માંગ કરવામાં આવી છે. શું કઈ નહીં, કૂતરું કર્યું છે. ડભોઈ તાલુકો ભીલાપુર ગામમાં કૂતરાનો આતંક છે. હડકાયેલું કૂતરું છે, એને મને હાથમાં કર્યું છે, પગમાં કર્યું છે ને મેં દુકાન ખોલવા જતો હતો તો મને કરડી ગયું. પછી આગળ જઈને એ જ લાઈનમાં રસ્તા ઉપર જ એક દાદીને કરતું હતું તો દાદીને કપાળે કર્યું તો છોડાવા જતા તો દાદીના હાથ પર બી કર્યું. પછી 2 જણ છોડાવા ગયા ને તો એમને એક જણાનું ગાલ ફાડી નાખ્યો આખો અને બીજાના હાથ પર બી કર્યું છે અને રાતે બીજા લોકોને બી કર્યું 3-4 જણોને. કુલ ટોટલ 10-12 જણ હશે. 10 થી 12 જણ હશે કુલ ટોટલ. હડકાયેલું છે કૂતરું? હા, હડકાયેલું છે, બહુ હડકાયેલું છે. તો કૂદીને કરે છે ઉપર. કઈ રીતે આવે છે? આવતું સીધું જ ચાલે છે નોર્મલ કૂતરા જેમને એકદમથી જ બચકું ભરી લે છે. પછી કેટલા લોકોને કર્યું હશે? અહીં અમને કમસે કમ 10 જણ તો આરામથી કર્યું છે. બધા એસએસજી હોસ્પિટલ જઈને આવ્યા છે. ઇન્જેક્શન મુકાઈને આવ્યા છે. જો 24 કલાકમાં મુકાવવાનું હોય છે ને એ ઇન્જેક્શન મુકાયું. એમ્બ્યુલન્સમાં અમે ગયા હતા અહીંથી 3 થી 4 જણ ને બીજા લોકો રાતે ગયા હતા. રાત્રે કર્યું હતું ને ગામવાળા બધા ડંડા લઈને ફરે છે પણ હજુ કોઈ કૂતરા પકડવાવાળું કોઈ આવ્યું નથી. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા 2 દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા 10 માણસોને કૂતરું કરડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ ભીલાપુર ગામમાં પ્રસરી ગયો છે. અને 2 દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે. જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે ભીલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા વળગતા આમાં આવે એવી નમ્ર અપીલ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.